જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। વૈષ્ણવો, આજે આપણે યમુનાષ્ટકના પહેલા શ્લોકનો અર્થ ગુજરાતીમાં એક એક શબ્દ સહિત જાણીશું, જેમના લેખક છે શ્રી વ્રજરત્નદાસ પરીખ। તો ચાલો આપણે વ્રજરત્નદાસ પરીખના એક એક શબ્દોને જાણીએ। નમામિ યમુના મહ એટલે કે હું શ્રી યમુનાજીને નમન કરું છું। નમન દીનતાનું સૂચક છે। દૈન્યપૂર્વક નમન સ્મરણ આદિ કરતાં કૃપા વહેલી પ્રાપ્ત થાય, એ કૃપા દ્વારા પ્રભુનું મિલન થાય છે। સકલ સિદ્ધિ હે તુમ એનો અર્થ છે કે સર્વ સિદ્ધિઓના કારણરૂપ, લૌકિક અને અલૌકિક, ऐहिक અને પરલૌકિક સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનાર શ્રી યમુનાજી છે। ભક્તની કલેશ નિવૃત્તિ, તનુ નવત્વ, સ્વભાવ વિજય વગેરે વિવિધ સિદ્ધિઓનું દાન પોતે કરે છે। મુદા એટલે કે હર્ષપૂર્વક નમનને સાધનરૂપ માનીને નિરસ મનથી ન કરતા આનંદ ઉર્મિપૂર્વક કરવું જોઈએ। પુષ્ટિરસની પ્રાપ્તિ માટે એ જરૂરી છે। મુરારી પદ પંકજ સ્ફુરંદ મંદ રેણુત્કટામ એટલે કે શ્રી યમુનાજીના જળમાં અને તટ પર પુષ્કળ રજ છે। તે કોઈ સામાન્ય રજ નથી, તે તો ભગવાન શ્રી કૃષ્ણના પદ કમળમાં શોભતી ઉત્કૃષ્ટ ચરણરજ છે। પ્રભુ નિરંતર વ્રજ ભક્તો સાથે યમુના તટ પર ખેલે છે, વળી જળમાં જળ વિહાર કરે છે, ત્યારે આપના ચરણનો એ રજને સંબંધ થાય છે। તટસ્થ નવ કાનન પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ એટલે કે શ્રી યમુના તટ પર આવેલા નૂતન વન ઉપવનોમાં સુગંધ પ્રસરતા પુષ્પો ખીલેલા છે। એ પુષ્પો તથા યમુના જળ લઈને વ્રજભક્તો ભગવાનનું સારી રીતે પૂજન કરે છે। કેવા વ્રજભક્તો? તો કે કામભાવવાળા અને માનભાવવાળા। સુપૂજિત એટલે કે સુંદર રીતે પૂજન એટલે કે સેવન કરેલું। ભગવદ સુખ અર્થે પુષ્પની માળાઓ, ફૂલના શૃંગાર, ફૂલમંડળી આદિ સજાવટો, પુષ્પથી શણગારેલી નૌકામાં જળવિહાર વગેરે। વ્રજભક્તો જેનું પૂજન કરે છે તે શ્રી કૃષ્ણ કેવા છે? તો કે સ્મરપિતા છે। સ્મરપિતા એટલે શ્રી કૃષ્ણ કામદેવના જનક હોવાથી ગોપીઓના હૃદયમાં અલૌકિક કામને પ્રગટ કરે છે। કામદેવથી અધિક સુંદર છે। કોટી કંદર્પ લાવણ્ય સાક્ષાત મન્મથ કહેવાય છે। શ્રિયમ બિભ્રતિમ એટલે કે કંદર્પનો દર્પ હરનારા આવા શ્રી કૃષ્ણની જે શોભા છે તેવી જ શોભા આપના પટરાણી શ્રી યમુનાજીએ ધારણ કરેલી છે। ચિત્રજીમાં દર્શન કરીએ છીએ, અંગવર્ણ શૃંગાર આદિ શ્રી કૃષ્ણનું જ ધારણ કરેલું છે। તો વૈષ્ણવો, શ્રી યમુનાષ્ટકના બીજા શ્લોકનો ભાવાર્થ સાંભળવા માટે, આવું પુષ્ટિ રસપાન કરવા માટે આગળનો વિડીયો અવશ્ય સાંભળજો। તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।